રાજકોટ ગ્રામ્ય પોલીસ વધુ એક વખત વિવાદમાં સપડાઈ। મેટોડા પોલીસ પર હત્યાના પ્રયાસના ગુનાના આરોપીને લોકઅપને બદલે સુખ સુવિધા આપવાના ગંભીર આક્ષેપો ભોગ બનનારના પરિવારજનો દ્વારા કરવામાં આવ્યા। ગત તારીખ 7ના રોજ મેટોડા ખાતે રામદેવસિંહ જાડેજા અને પ્રદીપસિંહ જાડેજા પર કાર સામે આવી જવા જેવી નજીવી બાબતે હુમલો કરવામાં આવ્યો હતો। સીસાંગ ગામના આરોપી રાજકુમારસિંહ જાડેજા ઉર્ફ કુમાર અને તેના બે સાથીદારોએ છરી અને ધારિયા જેવા હથિયારો વડે આ હુમલો કર્યો હતો। આ ઘટનામાં બંને યુવકો ગંભીર રીતે ઘાયલ થયા હતા। ગ્રામ્ય પોલીસે આ ઘટના બાદ આરોપી રાજકુમાર જાડેજા સહિત ત્રણેયની ધરપકડ કરી હતી। જોકે ત્યારબાદ ભોગ બનનારના પરિવારજનોએ રાજકોટ એસપી કચેરી ખાતે પહોંચીને મેટોડા પોલીસની કામગીરી સામે ઉગ્ર રજૂઆત કરી હતી। મારું નામ અશોકસિંહ અને હું ને મારો દીકરો બે રામદેવસિંહ બે ગયા હતા મોટા વડારા બે કે પૈસા ઉપાડવા। એટલે પૈસા ઉપાડીને 2 વાગ્યાના ગાડામાં અમે 2 થી 3ના ગાડામાં ઘરે આવતા હતા પૈસા લઈને। તો એને અલ્ટો ગાડી લઈને અમને હામાં જડ્યા અને માથે કાવા મારીને કોશિશ કરી અમારી ઉપર। એટલે અમે રાજકુમાર નામ છે અને ઉફે ને કુમાર કહીને બોલાવે છે। પછી અમે આવતા રહ્યા એટલે છોકરો મને ઘરે ઉતારીને અને કંપનીમાં મેટોડા કામ કરે નહીં આવ્યો ગયો। ત્યાંથી 4 વાગે છોકરાએ ફોન કર્યો કે કાકા તમે કેમ આમ કર્યું હતું? એટલે શું છે કે રમતા કર્યું હતું કેમ? એટલે છોકરાએ પૂછ્યું તો કાલે લે તું હતો? પછી એમ કરતા ગોળ ગોળ બોલીને અને પછી ફેરવી નાખે ના હું નહોતો કે છોકરા કોઈ છે। પેલા કેમ કે તું હતો બાજુ કોણ બેઠું હતું એ બધું પોતે બોલે છે। છોકરો ઓળખી ગયો હતો તોય છતાં ગોળ ફેરવતો હતો। પછી છોકરાને કે શું કરવાનું છે? તે છોકરાએ કીધું કે તમે આ રીતે નહીં કરવાનું કે આમાં તમારે કંઈ કામ એવું હોય તો અમને કહો। તો કે ના કે હાલો કે આમાં કરવાનું જ છે। એટલે છોકરાએ એવી વાત થઈ પછી છોકરાએ ફોન કાપીને કંપનીમાં કામ કરે ફોન કરવા ન દે એટલે શું ફોન કાપી નાખ્યો તો 10 થી 12 ફોન ઉપરાપરી કર્યા। છોકરા કે તું ક્યાં હાલમાં આવી છે? એટલે એ 2 માણસો લઈને અને હુમલો કરવા આવ્યો। એટલે એ કાલાવ રોડ ઉપર ઊભો હતો પંપની સામે। એટલે છોકરા 7 વાગે બહાર નીકળીને રોડે થઈ જતા ગાડી લઈને એટલે એને હું બોલાવ્યો એટલે છોકરા અહીંયાની પાસે એટલે અહીં એના 2 માણસો રાખેલા હતા એ હંતાઈને ઊભા હતા। એટલે છોકરાની બે એકાબીજા ધૈર્ય કરતા હતા કે હું આવી ગાડી ન છોડાવાય આમ તેમ। તો ઓલા 2 જણા રાખ્યા હતા ને એને ધારિયા અને શરીર લઈને માથે હુમલો કર્યો। મારા 2 છોકરાને શરીર લાગી છે અને ધારિયા લાગ્યા છે। મારી રજૂઆત એ છે કે સાહેબને કેવું છે કે તમે આને પાછળ કાગળી કરો અને કાં કુસુરનો કરો અને એના બાપે અને એને હાથ ધંધા કર્યા છે। એના બાપુ પર ઘણા કેસ છે આની માટે ઘણા છે। મોટા વડાના પાર્ટીએ એને હોટલ કરી છે અને સરકારી જમીનમાં ખરાબામાં હોટલ કરી છે અને એ હોટલ ભાડે આપે છે અને બાજુમાં એક રૂમ જેવું બનાવીને ઓફિસ કરી છે। ઓફિસમાં દારૂનો ધંધો બુટલેગરની કરે છે ધોમ ધંધો કરે છે અને લગભગ એની પાસે લેવા આવે છે ખાતું પોલીસવાળા હોતે હોય એની પાસે। શું આ જે આરોપીને પકડી લીધા પોલીસે? આરોપીને પોલીસે પકડી લીધા અને આમાં કેસ કર્યો છે અમને બહુ એની માથે સંતોષ છે કે કેસે સારો કર્યો છે। 307નો કેસ કર્યો છે એમાં અમે સંતોષ છે। આરોપી હતા એની ઘણા લોકોમાં છે લોકોની બહાર આરોપી રખડતો હોય। એમાં સાહેબનો ફોન આવ્યો કે આપણા છોકરાના લુગડા લોહીવાળા હોય તમે અહીંયા દઈ જાઓ। એટલે અમે પૈસા લુગડા દેવા ગયા સાહેબને તો મેન આરોપી તો બહાર રખડે છે। તો મેન આરોપી બહાર રખડે એનું કારણ શું કે આ છોકરામાં અમારા દવાખાનામાં છે ને એનો આરોપી બહાર રખડે। અમારે સાહેબને એટલું જ કેવું છે કે આરોપી કેમ બહાર રખડે એને સુવિધા પૂરી મળે એને સાંજે હોવા માટે રૂમ એને સ્પેશિયલ મળે। ભાઈ અમારે એટલું કેવું છે કે તમે સાહેબ આનું કંઈક કરો આમાં ગરીબ માણસને મરી જાય।